આ રચના પરમ પૂજ્ય ગહન ભારતી બાપુજી છે, ઉસ્તાદજીના ગુરુજી કે જેમને આંગળી પકડીને જે મોટા થયા. વગાડવું, ગાવું એ બધું કુદરતનું જેમ મેં વાત કરી, પણ અમુક ચીજો, અમુક વસ્તુ એ અમુક લોકોને જ મળતી હોય. ઉસ્તાદની પદવી એક બહુ મોટી વાત છે, પણ ભજન સાથે જે જોડાઈ રહે. ઉસ્તાદ હસિયા ઉસ્તાદ મને એક વાત કહેલા કે તબલું છે ને, આ કોઈ ધંધાની વસ્તુ નથી, આ પ્રેમ કરવાની વસ્તુ છે, આની સાથે લગ્ન લગાવવાની વસ્તુ છે. અને એવા જ ઉસ્તાદ અત્યારે જેમને આપણે ઉસ્તાદની દ્રષ્ટિએ જોઈ શકીએ, એમાં એક આપણા સબીર ઉસ્તાદ, તે પૂજ્ય નારાયણ બાપુ, કાનદાસ બાપુ, ગહન ભારતી બાપુ, બારોટજી સાથે જેમણે સંગત કરી છે અને ભજનને રૂડું લગાડ્યું છે, એમની સાથે અમને ગાવાનો મોકો મળે એવા મહાપુરુષોની ગુરુ મહારાજની કૃપા કહેવાય. બાપા किसी जन के न लाल दिल में धन की. हमारा सबीर उस्ताद बात करता बापू ने कि हूँ नानो હતો ત્યારથી બસમાં આવતો, ત્યારે ભજન થઈ જાય એટલે સવારે લગભગ જે પૈસા હોય, જે પ્રસાદ રૂપે 100 રૂપિયા આવ્યા એટલે બધાને વેચી નાખે. અને વધ્યા એટલે કે સબીર હવે આ લઈ જા, આ પીડા મને ન જોઈએ. આ બાવલિયા ભજન કરી ગયો ને ત્યારે બધું આ કમઠાણ ભેગું થાય. પેલા नहीं ना कर किसी जन के लालसा दिल में धन की, ये सबूरी दार कर. ये सबूरी धार कर जंगल में फकीरी में मजा दिल क्या बिचारी है, अमीरी क्या बिचारी है. मिला सत्संग संतन का चले नित ज्ञान की चर्चा. मिला सत्संग संतन का ये चले नित ज्ञान की चर्चा. पीछा नारू सब दूर ठारी है, फकीरी में मजा अमीरी क्या
मान अपमान वो ब्रह्मानंद दुनिया में मगन दिन रैन सारी है वो है फकीर पूरा पूरा अरे वो है फकीर पूरा पान सजमा हो जिसकी और हो कदम कदम खुदा की मस्ती में वो तो मस्त यार होगा इसको खुदा की मस्ती में भारी वो मस्त यार होगा आँखों में तीर हो